વિસ્તારમાં ફરિયાદીશીને ચાકુના ઘા મારી કેશ કલેક્શનના ₹7,88,800ની મત્તાની રોકડ રૂપિયાની લૂંટના ગુનાની ટીપ આપનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં બનેલ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢીને જેલ હવાલે કરવા વર્કઆઉટમાં હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના આર્મ્સ કોડના માણસોને આધારભૂત હકીકત મળેલ કે ગત વર્ષ 7મા મહિનામાં અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરિયાદી બિલ કલેક્શનના કુલ ₹7,88,800 લઈને કાળા કલરની બેગમાં મૂકી પોતાની મોટરસાયકલ ઉપર રાત્રિના 9:30-10 વાગ્યાના સુમારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ રેલવે પટરીથી રિંગ રોડ તરફ જતા હતા. વખતે એક મોટરસાયકલ ઉપર આવેલ બે ઈસમોએ ફરિયાદીશ્રીની બેગ ઝૂંટવી તેઓની બાઇક ફૂલ સ્પીડે ભગાવતા ફરિયાદીશ્રીએ તેઓનો પીછો કરતા વસવારી ગામ તરફ જતી કેનાલ પાસે ફરિયાદીશ્રીને છરા વડે કોણી ઉપર ઘા મારી ઈજા પહોંચાડીને બેગમાં રહેલ ઉપરોક્ત રોકડ રકમની લૂંટ ચલાવીને નાસી ગયેલ છે. ગુનામાં સંડોવાયેલ આરોપીને ટીપ આપનાર વોન્ટેડ આરોપી ઉત્તરાયણ રંગોલી ચોકડી પાસે ઉભેલો છે. હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડી મજકૂરની કુનેહપૂર્વક પૂછપરછ કરતા પકડાયેલ આરોપીનો એક મિત્ર જશપાલસિંહ ઝાલા જે તારાપુર મુકામે ફોટો સ્ટુડિયો ચલાવતો હોય ગત વર્ષે આરોપીના લગ્ન પ્રસંગે જશપાલસિંહ ઝાલા પાસે ફોટા પડાવેલ જેના રૂપિયા આપવાના બાકી હતા. જે બાકી રૂપિયાની ઉઘરાણી જશપાલસિંહ ઝાલાએ કરતા આરોપી પાસે રૂપિયાની સગવડ ન હોય જેથી તેના મિત્ર જશપાલસિંહ ઝાલાને જણાવેલ કે તું સુરત આવી જા, હું તને એક માણસ બતાવીશ જે લાખો રૂપિયા લઈને જાય છે, તું તને લૂંટી લેજે તો આપણા બધાની તકલીફ દૂર થઈ જશે તેમ જણાવતા જશપાલસિંહ ઝાલા તેના ફોટો સ્ટુડિયોમાં હેલ્પરનું કામ કરતા વિજય પરમાર સાથે મોટરસાયકલ લઈને આવેલ અને પકડાયેલા આરોપીએ તેઓને અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એક મોબાઈલની દુકાન બતાવેલી અને જણાવેલ કે અહીં આગળ મની ટ્રાન્સફર થાય છે અને સાંજના સુમારે એક માણસ રૂપિયા ભરેલ બેગ લઈને નીકળે છે જેમાં તમે લૂંટી લેશો તો લાખો રૂપિયા મળશે તેમ જણાવેલ. તે બાદ આ જશપાલસિંહ ઝાલા અને તેના હેલ્પર વિજય પરમાર નાઓએ આ માણસની રેકી કરીને લૂંટી લીધેલ. જે રૂપિયામાંથી પકડાયેલ જે લૂંટના રૂપિયામાંથી પકડાયેલા આરોપી સંજયભાઈ અરવિંદભાઈ જાદવ ઉંમર વર્ષ 28 રહેવાસી 417-418 શુભ લોબર સોસાયટી શેખપુર રોડ વેલેન્જા કામરેજ સુરત, મૂળ વતન ગામ આંબલિયારા તાલુકો તારાપુર જિલ્લો આણંદ ને તેઓ 1 લાખ આપેલ હોવાની કબૂલાત કરેલ છે.